વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। ચાણસ્માના રણાસણ ગામે આવેલા ખારાપરુ વિસ્તારમાં એક મકાનમાં ચોરીની ઘટના બનવા પામી હતી, જેમાં મકાન માલિકે સોસાયટીમાં નવા બનાવેલ મકાનમાં પરિવાર સૂતો હતો। તે દરમિયાન અંધારાનો લાભ લઈને અજાણ્યા તસ્કરોએ ઘરનો દરવાજો તોડી અંદર તિજોરીમાં પડેલા સોનાના દાગીના સહિત રોકડ રકમની ઉઠાંતરી કરી પલાયન થઈ ગયા હતા, જેની જાણ વહેલી સવારે મકાન માલિકને થતા તેઓ હેબતાઈ ગયા હતા। ત્યારે ચાણસ્મા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। મળતી માહિતી મુજબ ચાણસ્મા તાલુકાના રણાસણ ગામે આવેલા ખારાપરુ વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ જોઈતાભાઈ પટેલ ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે। ત્યારે રવિવારે રાત્રિ દરમિયાન તેમના જ સોસાયટીમાં બનાવેલ મકાનમાં પરિવાર સાથે સૂતા હતા। તે દરમિયાન તેમના બાજુના જૂના મકાનમાંથી કોઈ અજાણ્યા તસ્કરોએ ઘરનો મુખ્ય દરવાજાનો લોક તોડી અંદર રહેલ તિજોરીમાંથી સોનાના 20 તોલાના ઘરેણાની તેમજ રોકડ રકમ રૂપિયા 1,32,000ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। ત્યારે વહેલી સવારે મકાન માલિકને જાણ થતા તેમણે ચાણસ્મા પોલીસ મથકે જાણ કરતા પીઆઈ એસએફ ચાવડા સહિત પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી આજુબાજુ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી, તેમજ અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું ચાણસ્મા પોલીસ દ્વારા જણાવ્યું હતું।